म्यूजिक। हर कोई मेरा दोस्त नहीं और क्या बात है सर, क्या बात है सर, क्या बात है, ये बात है। जय माताजी मित्रों, स्वागत है तमारू આજના એક નવા એડમોડની અંદર। તો આગળ તમે ડેમોની અંદર જે ભાઈઓ માટેનું જે પ્રકારનું સ્ટેટસ જોયું તે પ્રકારનું જોરદાર સ્ટેટસ બનાવતા શીખવાનું છું। अच्छा, हमको सिखा रिया है। તો એને પૂરો જોજો અને ચેનલ પર નવા આવતા પહેલી વાર આવે તો પ્લીઝ મિત્રો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। અને મિત્રો તમે હજુ સુધી મારા વોટ્સએપ અને ટેલિગ્રામ ચેનલ જોઈન ના થાય તો જોઈન થઈ જજો, ડિસ્ક્રિપ્શનમાં લિંક મળી જશે। તો મિત્રો ચાલો બધું ટાઈમ વેસ્ટ કરે આપણે એડિંગ છે તે સારું કરીએ। अभी मजा आएगा ना भिड़ो। તો મિત્રો એ પ્રકારનો વિડીયો માટે સૌથી પહેલા તો આપણે એલર્ટ નોટિફિકેશનને ઓપન કરી લેવાનું છે। એલર્ટ નોટિફિકેશનને ઓપન કરશો તો તમને કંઈક આધાર ઇન્ટરફેસ જોવા મળશે। તો નીચે તમે જોઈ શકો છો પ્લસની બાજુમાં જે પ્રોજેક્ટ વાળો આઇકન જોવા મળશે, તો એના પર ક્લિક કરશો એટલે તમારા એલર્ટ નોટિફિકેશનની અંદર જે પણ પ્રોજેક્ટ હશે તેનો પ્રોજેક્ટ જોવા મળી જશે, બરોબર। અને સૌથી પહેલા તમને જણાવી દઉં કે મિત્રો આપણે વિડીયોની અંદર જે પણ મટીરિયલ્સ કહ્યું છે બધું મટીરિયલ તમને ડિસ્ક્રિપ્શનમાં જોવા મળી રહેશે। અને મિત્રો મટીરિયલ છે અંદર આપણે પાસવર્ડ રાખેલ છે, તો પાસવર્ડ તમને વિડીયોની અંદર 2 અંક કરીને 4 અંકનો પાસવર્ડ મળી રહેશે। તો વિડીયોને સ્કીપ કર્યા વગર પૂરો જોઈ લેજો, બરોબર મિત્રો। અને મિત્રો આપણે જે પણ મટીરિયલ્સ કહ્યું છે બધું તમને ડિસ્ક્રિપ્શનની અંદર જોવા મળી રહેશે। પણ આપણે વિડીયોની અંદર તમારે મટીરિયલ ડાઉનલોડ કરી ફરીથી તમારે યુટ્યુબની અંદર આ વિડીયોનું મટીરિયલ છે તે તમારે અપલોડ નથી કરવાનું। તમે અપલોડ કરશો ને તમારા વિડીયોની અંદર સ્ટ્રાઇક આવશે તો એની જવાબદારી તમારી રહેશે, મારી જવાબદારી કોઈ રહેશે નહીં। તો મહેરબાની કરીને આપણું મટીરિયલ ફરીથી યુટ્યુબમાં અપલોડ કરવું નહીં, બરોબર। તો અહીંયા તમે જોઈ શકો છો મેં તમને ડિસ્ક્રિપ્શનમાં 3 પ્રોજેક્ટની લિંક આપેલ છે, તો ત્રણેય પ્રોજેક્ટને તમારે એલર્ટ નોટિફિકેશન ઇમ્પોર્ટ કરી લેવાનું છે। અને તમને પ્રોજેક્ટ છે તે એડ કરતા અને ડાઉનલોડ કરતા ના આવડતું હોય તો મેં તમને ડિસ્ક્રિપ્શનમાં રેકોર્ડની લિંક આપેલ છે, બધું મટીરિયલ ડાઉનલોડ કરતા શીખો તો વિડીયોને જોઈ લેજો, તમને મટીરિયલ છે તે ડાઉનલોડ કરતા અને એડ કરતા પણ આવડી જશે। તો હવે આપણે શું કહું છે એ પ્રકારનો વિડીયો બનાવવા માટે સૌથી પહેલાં આપણે ફૂલ પ્રોજેક્ટને ઓપન કરી લઈશું। ફૂલ પ્રોજેક્ટને ઓપન કરશું તમને કંઈક આ રીતે ફૂલ પ્રોજેક્ટનું ઇન્ટરફેસ છે તે અહીંયા જોવા મળી જશે, બરાબર। તો અહીંયા તમારે શું કહું છે સૌથી પહેલાં તમે આગળ ડેમોમાં જોઈ શકો સ્ટાર્ટિંગમાં અહીંયા જે સોંગ્સ આવતી તે સોંગ્સ આપણે અહીંયા લખવાની છે, બરાબર। તો સોંગ્સ લખવા માટે સૌથી પહેલાંથી બહાર નીકળી જઈશું અને મેં તમને જે સોંગ્સ પ્રોજેક્ટ આપ્યો છે પ્રોજેક્ટને ઓપન કરી લેવાનું છે। એટલે તમે જો કંઈક આ તમને સોંગ છે તે કમ્પ્લીટ લખેલી જોવા મળી જશે, તમારે કંઈ જ કરવાનું નહીં રહે, બરાબર। તો આ લિરિક્સ છે આપણે કમ્પ્લીટ એનિમેશનમાં બનેલું આ ગ્રુપ તમને જોવા મળી જશે, બરાબર। તો હવે તમારા લેયર પર ક્લિક રાખી સિલેક્ટ કરી લેવાનું છે, +9 પર ક્લિક અને કોપી કરી દઈશું। કોપી કર્યા પછી બહાર નીકળી જઈશું ને હવે આવી જવું છે આપણે ફૂલ પ્રોજેક્ટની અંદર, બરાબર। ફૂલ પ્રોજેક્ટની અંદર આવી ગયા છે તો હવે તમારે શું કહું છે સૌથી પહેલાં તમને જણાવી દઉં કે મિત્રો આપણે પાસવર્ડ છે એના પહેલા 2 આંકડા છે 10 તો નોટ કરી લેજો ને વિડીયોને સ્કીપ કર્યા વગર પૂરો જોઈ લેજો, એટલે આગળ પણ તમને 2 આંકડા મળી જ રહેશે। અને મિત્રો તમે હજુ સુધી વિડીયોને લાઇક ના કરી તો લાઇક કરી દો, ચેનલ સબસ્ક્રાઈબ નહીં તો સબસ્ક્રાઈબ પણ કરી દેજો, કેમ કે તમારા માટે આટલી મહેનત કરીને વિડીયો બનાવું છું તો તમે એક લાઇક અને સબસ્ક્રાઈબ તો કરી શકો છો। તો હવે તમારે શું કહું છે હવે તમે જોશો મેં તમને કંઈ આગળ સ્ટાર્ટિંગમાં આવશો પછી આગળ આવશો એટલે અહીંયા તમને 0.19 સેકન્ડ એક બીટમાર્ક જોવા મળશે, તો ત્યાં આવી જવું છે। +9 પર ક્લિક અને પેસ્ટ લેયર પર ક્લિક કરશો તમારે સોંગ થોડી લેયર છે અહીંયા કમ્પ્લીટ આવી જશે અને લિરિક્સ પણ કમ્પ્લીટ લખેલી આવી જશે। પછી તમારે લેયર પર ક્લિક રાખી લેયરને સૌથી નીચે અહીંયા સેટ કરી લેવાનું છે કંઈક આ રીતે, બરાબર। તો અહીંયા તમે જોઈ શકો છો। પછી તમારે શું કહું છે આપણી લિરિક્સ તો અહીંયા કમ્પ્લીટ આવી જશે। તો હવે તમને એક લેયર જોવા મળશે, નોકરા એડિટ કરીને લખેલું છે, તો લેયર પર ક્લિક કરી ઇફેક્ટનો ઝોન છે અને ઇફેક્ટનો આપણે બંધ છે તો એને ચાલુ કરશો એટલે બેકગ્રાઉન્ડની અંદર આપણે જે નામ લખેલી ઇફેક્ટ હતી ઇફેક્ટ પણ લાગી જશે, બરાબર। આટલું કામ થઈ ગયું છે। તો હવે આપણે આગળ તમને બીટમાર્ક જોવા મળશે 4.13 સેકન્ડ, ત્યાંથી આપણે ફોટાની અંદર અલગ એનિમેશન સાથે આપણે ભાઈઓના ફોટા છે એટલે કે ફ્રેન્ડના ફોટા છે તે અહીંયા આવતા હતા, બરાબર, સોંગ સાથે। તો એ લિરિક્સ છે એનિમેશન ફોટો છે એ બધું આપણે બનાવવું છે, એના માટે બહાર નીકળી જશું ને મેં તમને જે ફોટો એનિમેશન પ્રોજેક્ટ આપ્યું છે પ્રોજેક્ટને ઓપન કરવાનું છે। ફોટો એનિમેશન પ્રોજેક્ટને ઓપન કરશો તમને કંઈક આ રીતે ફોટો એનિમેશન ગ્રુપ છે તે જોવા મળી જશે, બરાબર। તો અહીંયા તમારે ગ્રુપ પર ક્લિક કરવાનું છે, એડિટ ગ્રુપમાં જવાનું છે। અહીંયા તમને ઘણી બધી ગ્રુપવાળી લેયર જોવા મળશે, બરાબર, ઘણી બધી તો નહીં, આપણે 5 લેયર જોવા મળશે, તો 5 અંદર આપણે ફોટા એડ કરશું, લિરિક્સ લખવાનું છે, બધું કમ્પ્લીટ હશે। તો હવે તમારે ગ્રુપવાળી લેયર પર ક્લિક કરવાનું છે, એડિટ ગ્રુપમાં જવું છે। અહીંયા પણ તમને ઘણી બધી લેયર જોવા મળશે, તો અહીંયા તમારે શું કરવું છે નીચેથી બીજા નંબરમાં ગ્રુપ એન્ડ માર્ક્સવાળી લેયર છે એના પર ક્લિક કરી એડિટ ગ્રુપમાં જવું છે, એટલે અહીંયા કંઈક આથી તમને રેક્ટેંગલવાળી એક લેયર જોવા મળી જશે। તો નીચે +9 પર ક્લિક કરી મીડિયા જવું છે અને અહીંથી તમે જોશો કે તમારા ફોલ્ડરને સિલેક્ટ કરી લેવાનું છે, અહીંયા તમને બતાવી દઉં। આ ફોલ્ડરને સિલેક્ટ કરશો એટલે તમારે જોશો ઓલ મટીરિયલમાં જે પણ મટીરિયલ હશે બધું આવી જશે, બરાબર। તો ફોલ્ડરને તમારે કઈ રીતે આવશે જે મેં તમને ડિસ્ક્રિપ્શનની અંદર ઓલ મટીરિયલ આપ્યું છે તમે ડાઉનલોડ કરીને ઝીપ ફાઇલ હશે તો એને તમે એક્સટ્રેક્ટ કરશો તો તમારું ફોલ્ડર અહીંયા કમ્પ્લીટ આવી જશે।
પછી તમારે શું કોણ છે, તમે જેનો પણ વિડીયો બનાવતા, તમે તમારો વિડીયો બનાવે, કોઈ ફ્રેન્ડનો વિડીયો બનાવે, જેના પણ ફોટો તમારે એડ કરો ને, ફોટો આપણે અહીંયા લઈ લઈશું. બરાબર, તો આપણે એક ફોટો લઈ લઈએ. પછી તમારા ફોટા પર ક્લિક રાખી ફોટા નીચે લાવી દેવાનું છે. પછી તમારા ફોટા પર ક્લિક કરી મોટાસના ઓપ્શન જવાનું છે અને ત્રીજાના સાઈઝ છે અને સાઈઝ આપણે ઓછી કરી દઈશું, એટલે કે કાલે આપણો ફોટો આવી જશે. બરાબર, અને સાઈઝ તમારે જેટલી રાખવી એટલી ફોટાના બોક્સની અંદર સેટ કરી લેવાનું છે. મિત્રો ત્યાંથી તમારા ફોટાને સરખી રીતે સેટ કરી પછી તમારે બેક બટન પર ક્લિક કરવાનું છે, એટલે આપણે ફોટો ફ્રેમની અંદર આપણે ફોટો લાગી જશે અને સોંગ્સ પણ કમ્પ્લીટ લખીને આવી જશે. પછી તમારે શું કોણ છે, જોઈ શકો છો અહીંયા આપણે ફોટાની લેન્થ કપાઈ જાય છે, તો એની લેન્થ આપણે લેયર હોય ત્યાં સુધી ખેંચી લેવાની છે, તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. બરાબર, તો આટલું કામ થઈ ગયું છે. તો હવે આપણે શું કરશું, અહીંયા જો એક્સ્ટ્રા લેન્થ થઈ જાય તો એને આપણે કટ કરી દઈશું આ રીતે. સોરી મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો આપણે અહીંયા બેક થઈ જાય છે, તો એના માટે સોરી. આપણે કંઈ પ્રોબ્લેમ નહીં આવે, પાછળથી કટ કરી લઈશું તો પણ પ્રોબ્લેમ નહીં આવે. બરાબર, તો અહીંયાથી આપણે કટ કરી દેવાનું. પછી તમારે બીજા લેયર પર ક્લિક કરવાનું છે, એડિટ ગ્રુપમાં જવાનું છે. અહીંયા પણ નીચે જેવું છે બીજા ગ્રુપ એન્ડ માર્ક્સ વાળી લેયર છે, એના પર ક્લિક કરી એડિટ ગ્રુપમાં જવાનું છે. અહીંયા પણ સેમ એ રીતે જ આપણે એક ફોટો લઈ લઈશું. સોરી મિત્રો, અહીંયા ફોટો એડ થઈ ગયું છે, તો એક ફોટો લઈ લઈશું. ફોટા નીચે લઈ દેવાનું છે અને આ ફોટાને પણ આપણે અહીંયા સેટ કરી લેવાનું છે. કંઈક આ રીતે ફોટો સેટ કરી દેવાનું છે. પછી બહાર નીકળી જવાનું છે. બહાર નીકળવું અને લેન્થ આપણે આવી જશે આ રીતે, તો કંઈ પ્રોબ્લેમ નહીં આવે, આ રીતે થઈ જશે. બરાબર, તો આ રીતે આપણે એક લેયર આવી જશે, બીજી લેયર પણ અહીંયા આવી જશે. તો હવે તમે ત્રીજા લેયર પર ક્લિક કરી એડિટ ગ્રુપમાં જવાનું છે. અહીંયા પણ આપણે ગ્રુપ એન્ડ માર્ક્સ વાળી લેયર પર ક્લિક કરી એડિટ ગ્રુપમાં જવાનું છે અને અહીંયા આપણે જે એક ફોટો છે એને લઈ લઈશું. બરાબર, તો મિત્રો અહીંયા તમારે કંઈ જ નથી કરવું, તમારે જે પણ ફ્રેન્ડના ફોટા હોય તમારે મેં તમને 5 લેયર આપે છે, 5 લેયર અંદર રાતે એડ કરીને બહાર નીકળતું જવાનું છે. બરાબર, તો આ રીતે જો આ ફોટો આ રીતે કટ થઈ જાય તો તમારા લેયરની લાસ્ટમાં આવી જવાનું છે. પહેલાં તમે જોઈશું આ રીતે લાસ્ટમાં આવવાનું છે. પછી આપણે શું કરશું, આ રીતે લાસ્ટમાં આવી આ લેયર નાની થઈ જશે, એના પર ક્લિક કરી એરો પર ક્લિક કરવાનું છે, એટલે કમ્પ્લીટ લેયર આવી જશે, તમે જોઈ શકો છો. પછી આપણે ચોથા લેયર પર ક્લિક કરવાનું છે, એડિટ ગ્રુપમાં જવાનું છે અને ફરીથી ગ્રુપ એન્ડ માર્ક્સ વાળી લેયર પર ક્લિક કરી અને અહીંથી આપણે એક ફોટો લઈ લઈશું. અને મિત્રો આ રીતે તમારા ફોટા સેટ કરવાનો છે. જો ફોટા સેટ કરવામાં અથવા વિડીયો બનાવવામાં કંઈ પણ પ્રોબ્લેમ આવે તો મને તમે ડિસ્ક્રિપ્શન અંદર સોરી મિત્રો મને તમે કોમેન્ટ કરી જણાવી દેજો, અને તો પણ સોલ્યુશન ના મળે તો મને ઇન્સ્ટાગ્રામની અંદર મેસેજ કરી દેજો, હું બધાનું સોલ્યુશન આપી દઈશ. બરાબર, તો હવે છેલ્લાની લેયર પર ક્લિક કરી એડિટ ગ્રુપમાં જવાનું છે. અહીંયા પણ આપણે એક ફોટો છે ને એને એડ કરી દઈશું. તો આ રીતે તમારે ફોટા એડ કરી દેવાનું છે. જોઈ શકો છો આ ફોટો છે, એની સાઇઝ તમારે જેટલી વધારે ઓછી કરી જે રીતે તમારા બોક્સમાં સેટ કરવો તે કરી શકો છો, કંઈ પણ પ્રોબ્લેમ નહીં આવે. તો આ રીતે તમે જોઈ શકો છો જે આપણે ફોટો એનિમેશન છે એની અંદર કમ્પ્લીટ ફોટા છે તે એડ થઈ ગયા છે. બરાબર, તો આટલું કામ થઈ જાય એટલે તમારે બહાર નીકળી જવાનું છે. હજુ તમારે બહાર નીકળી જવાનું છે એટલે કમ્પ્લીટ આપણે જોઈશું ફોટા એનિમેશનવાળી ઇફેક્ટની અંદર ફોટા કમ્પ્લીટ લખીને અને સોંગ્સ લખીને પણ આવી જશે. આટલું કામ થઈ જાય તમારે લેયર પર ક્લિક કરી રાખવાનું છે. લેયર પર ક્લિક કરીને કોપી લેયર કરી દેવાનું છે. બરાબર, કોપી કર્યા પછી આપણે બહાર નીકળી જશું અને હવે આવી જઈશું આપણે ફૂલ પ્રોજેક્ટની અંદર. ફૂલ પ્રોજેક્ટની અંદર આવશો તમારે શું કરવાનું છે, એરો પર 2 વાર ક્લિક કરશો એ તમે આગળના બીટમાર્ક આવી જશો. પછી તમારે +9 પર ક્લિક અને પેસ્ટ લેયર પર ક્લિક કરવાનું છે, એ તમારે જે ફોટો એનિમેશનવાળી ઇફેક્ટ છે અહીંયા કમ્પ્લીટ આવી જશે. તો એ લેયર પર ક્લિક રાખી લેયરની નીચે અહીંયા સેટ કરી દેવાનું છે, એટલે કમ્પ્લીટ સેટ થઈ જશે. પછી આપણે ફરીથી જે ડબલ બીટમાર્ક છે ત્યાં આવી જવાનું છે, +9 પર ક્લિક કરી મીડિયા જવાનું છે. અહીંયા તમને કાલે બેકગ્રાઉન્ડ જોવા મળશે, તો એડ કરવાનું છે. 3 ડોટ પર ક્લિક કરીને 5 પર ક્લિક કરી ફૂલ સ્ક્રીન કરી લઈશું. બરાબર, ફૂલ સ્ક્રીન કર્યા પછી આ બેકગ્રાઉન્ડ પર ક્લિક રાખી બેકગ્રાઉન્ડ છે એ સૌથી નીચે અહીંયા સેટ કરી અને પછી આની લેન્થ આપણે સ્ટેટસની લાસ્ટ સુધી ખેંચી દેવાનું છે. બરાબર, અને મિત્રો સૌથી પહેલાં તમને જણાવી દઉં કે મિત્રો આપણે પાસવર્ડ છે એના છેલ્લા 2 આંકડા છે 60 તો નોટ કરી લેજો ને આગળ તમને 2 આંકડા મળી જ રહેશે. અને પાસવર્ડ છે તે કોમેન્ટની અંદર ના જણાવતા. અને તમે હજુ સુધી વિડીયોને લાઇક ના કરી તો લાઇક કરી દો, ચેનલ સબસ્ક્રાઈબ નહીં તો સબસ્ક્રાઈબ પણ કરી દેજો, કેમ કે તમારા માટે આટલી મહેનત કરીને વિડીયો બનાવું છું તો તમે 1 લાઇક ને સબસ્ક્રાઈબ તો કરી શકો છો. તો હવે તમારે શું કરવું છે, નીચે આપણે જે બેકગ્રાઉન્ડ ફોટો છે એના પર ક્લિક કરી ઇફેક્ટમાં શું જવાનું છે ને એરો પર ક્લિક કરી દઈશું. પછી આપણે શું કરશું, અહીંયા તમારા બ્લર ઓપ્શન પર ક્લિક કરવાનું છે અને ગ્રેસ્યુમ બ્લર પર ક્લિક કરી આ ઇફેક્ટને આપણે સ્ટાન્ડર્ડ સેટિંગ કરી દઈશું. સ્ટાન્ડર્ડ સેટિંગ કર્યા પછી આનું સેટિંગ છે તે આપણે અહીંથી કરી દઈશું 0.100 ડિગ્રી. બરાબર, તો કંઈ કાલથી 0.100 ડિગ્રી કરી દેવાનું છે. અહીંયા તમારે સરખું ના હોય તો તમે અહીં ટાઈપિંગમાં જઈ 0.100 કરી દેવાનું છે. આ રીતે અહીંયા તમે જોઈ શકો છો. બરાબર, તો આ રીતે આપણે 100 થઈ ગયા પછી રાઈટ કરી દેવાનું છે. પછી આપણે શું કરશું, આ રીતે બેકગ્રાઉન્ડ આવી ગયું છે તો બેકગ્રાઉન્ડ પર ક્લિક કરી ઇફેક્ટમાં જવું છે ને એડિટ પર ક્લિક કરી અહીંથી કલર એન્ડ લાઇટવાળા ઓપ્શનમાં જવું છે ને અહીંથી આપણે કલરાઇઝવાળી ઇફેક્ટ છે એના પર ક્લિક કરી સ્ટાન્ડર્ડ સેટિંગ કરી દઈશું. પછી તમારા ઇફેક્ટની અંદર આવી જવું છે ને આનો કલર છે આપણે કંઈક આ રીતે અહીંયા કરી દેવાનું છે, તમે જોઈ શકો છો. બરાબર, તો આ રીતે તમારે કલર સેટિંગ કરી દેવાનું છે. અહીંયા તમે જે પણ કલર રાખો એ રાખી શકો છો અને ના રાખો તો પણ ચાલશે.
આટલું કામ થઈ ગયું છે. તો હવે તમે ફરીથી સ્ટાર્ટિંગમાં જે આપણે ડબલ બીટમાર્ક હતા ત્યાં આવી જવું છે. અને હવે તમે જો ઉપર તમને અહીંયા બે લેયર જોવા મળશે ને બંનેના ઇન્ટર બંધ છે. તો એને ચાલુ કરી દઈશું એટલે તમારે શાયરી અને જે સિમ્પલવાળી ઇફેક્ટ છે એ પણ લાગી જશે. પછી તમે ફરીથી આગળ જે ડબલ બીટમાર્ક છે ત્યાં આવી જવું છે. +9 પર ક્લિક કરી મીડિયાસ પર જવું છે. અને મેં અહીંયા તમને કાતે બધર્સવાળું ટેક્સ્ટ પિન જે આપેલ છે તેને એડ કરવાનું છે એટલે કે કાતે કમ્પ્લીટ સેટ થઈ જશે. તો તમે સાઈઝ વધારે ઓછી કરી અથવા ઉપર નીચે કરી આ રીતે સેટ કરી શકો છો. તો આ પિન છે એને પણ લાસ્ટ સુધી ખેંચી લેવાનું છે અને આ પિનને આપણે નીચે અહીંયા સેટ કરશું એટલે કમ્પ્લીટ સેટ થઈ જશે. અને આપણો વિડીયો છે એ પણ અહીંયા કમ્પ્લીટ બને તૈયાર થઈ જશે. એ તમે જોઈ શકો છો બરાબર. તો આજે આપણો વિડીયો છે તે કમ્પ્લીટ બને તૈયાર થઈ ગયો છે. તમને કંઈ પણ ખબર ના પડે તો વિડીયોને પાછો કોઈને જોઈ લેજો તો મને કોમેન્ટ બોક્સની અંદર જણાવી દેજો બરાબર મિત્રો. તો સૌથી પહેલાં તમે વિડીયોને થોડોક ડેમો જોઈ લો તમને ખબર પડી જાય કે આપણો વિડીયો કેવો બનશે. તો થોડોક ડેમો જોઈ લો. दोस्त जैसा कोई नहीं. તો જોઈ શકો છો આ રીતે આપણો વિડીયો બની ગયો છે. તો હવે તમારે શું કરવું છે, ઉપર શેડોસ પર ક્લિક કરી અહીંયાથી આ એરો પર ક્લિક કરી અહીંથી તમે વિડીયોની ક્વોલિટી જે રાખવું એ રાખી શકો છો. અને નીચે એક્સપોર્ટ્સ પર ક્લિક કરશો તો તમારો વિડીયો છે અહીંયા કમ્પ્લીટ છે એવું થવા મળશે. તો મિત્રો વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરી દેજો ને ચેનલ પર નવા આવે અથવા પહેલી વાર આવે તો પ્લીઝ મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ એક બીજા વિડીયો સાથે, ત્યાં સુધી જય માતાજી.